નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે ઉનાળુ પાકનું વાવેતર છે, જેની અંદર મગ, અડદ અને ચોળી અને તલ। તો મિત્રો, જે આપણા કઠોળ પાક છે કે જેની અંદર મગ, અડદ ને ચોળી છે, એની અંદર આપણે થ્રિપ્સ, મોલો અને મસી કે જે આપણે કોકળ કહીએ છીએ, કોકળ પણ આવી છે। તો મિત્રો, આપણે એક એવી દવા વિશે વાત કરવી છે કે જે આપણે ઘરે જ બનાવી શકાય અને કોઈ પણ જાતનો ખર્ચો નથી, માત્ર નહીં જેવા ખર્ચેથી આપણે આનું એવું સારું એવું રિઝલ્ટ પણ મળે છે મિત્રો, કે જેની અંદર ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં બેસ્ટ રિઝલ્ટ છે। એની વાત એમ છે કે જે અત્યારે મરચી ઘણા ખેડૂત મિત્રોએ વાવી છે, તો એની પ્રયોગ કર્યો, કેમ કે મરચીની અંદર જે કોકળ આવે છે, જે થ્રિપ્સ, એ ભયંકર હોય છે, કેમ કે એના કરતાં આ અડદને હોય, અડદ મગ એની અંદર ઓછી હોય, પણ જે મરચીની છે એ ભયંકર કોકળ હોય, એ કોકળ પણ આ દવા છે એ નાબૂદ કરી દે છે। તો મિત્રો, કહેવાનો મતલબ એ છે કે આપણે જે ઓર્ગેનિક દવા છે એના વિશે આજ માહિતી આપવાની છે, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય મિત્રો। તો મિત્રો, હવે જે આપણે વાત કરવી છે કે ઓર્ગેનિક ખેતી કરતા હશે એ તો જાણતા જ હશે, પણ જે કેમિકલવાળી ખેતી કરતા હશે એને કદાચ ખબર નહીં હોય। તો મિત્રો, ઓર્ગેનિક ખેતી કરતા હોય એને ખબર એ હશે કે આપણે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે, કે જે બેક્ટેરિયા છે એનો ઉપયોગ તમે જે ડીકમ્પોઝરનો તમે ઉપયોગ કરો છો, આપણે જે કોકળ આવતી હોય એમાં, એનું કારણ એ છે કે કોકળમાં આ બહુ સારું રિઝલ્ટ આપે છે, જે અમે ખુદે અનુભવ કર્યા અને જાતે જ આપણે પ્રયોગ કર્યા, અને કઈ રીતના કેટલા પ્રમાણમાં છાંટવાથી આપણે ફાયદો થાય એનો જાતે પ્રયોગ કરી અને પછી તમારી સમક્ષ આપણે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો। તો મિત્રો, મગ, અડદ અને ચોળી જેવા પાકો હોય એની અંદર જો કોકળ ના જાતી હોય તો તમારે એક પંપની અંદર જો વેસ્ટ ડીકમ્પોઝર છે એ 3 થી 4 લીટર લેવાનું છે। જો તાજું બનેલું હોય તો કદાચ અડધો પંપ ભરી લ્યો તો પણ વાંધો નહીં, પણ જો જૂનું હોય તો તમારે 3 થી 4 લીટર વેસ્ટ ડીકમ્પોઝર અને બાકીનું પાણી ભરી અને સ્પ્રે કરવાનું, અને 4-5 દી અને 4-5 દી સ્પ્રે કરવાનું, એટલે 3 સ્પ્રે થાય એની અંદર તમારે સાવ કંટ્રોલ થઈ જશે કે જે આપણે કોકળ કહીએ છીએ એ। હવે મિત્રો, વેસ્ટ ડીકમ્પોઝર કઈ રીતના બને છે, તો ઓર્ગેનિક ખેતીવાળાને તો ખબર હશે કે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા આવે છે કે જે વેસ્ટ ડીકમ્પોઝરના, જેની અંદર ડીકેસી કે ડૉક્ટર કિશન ચંદ્રાના બેક્ટેરિયા આવે છે, પછી ઇફકોના આવે છે, આવી ઘણી બધી કંપનીઓ છે કે જે વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા બનાવે છે। તો આ બેક્ટેરિયા તમારે લેવાના છે, અને એની અંદર આપણે 200 લીટર પાણી હોય તો એની અંદર 3 કિલો ગોળ, અને ત્યારબાદ આ બેક્ટેરિયા નાખી અને 8 દિવસની અંદર ડીકમ્પોઝર તૈયાર થાય છે। તો કોઈ પણ જો ખેડૂત મિત્રોને અત્યારે સ્પ્રે કરવાનો હોય તો અત્યારે જ એની તૈયારી કરી લે કે 8 દિવસ પછી સ્પ્રે થાય, કેમ કે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને તો ખબર હશે કે કોઈ પણ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો કંઈ ડાયરેક્ટ તો ડબલું હોય નહીં કે કેમિકલવાળું કે ડાયરેક્ટ સ્પ્રે કરી શકે, જે કેમિકલવાળી દવાઓ આવે છે કે એની જેમ, પણ જો અત્યારેથી તમે તૈયારી કરો અને 8 દિવસ પહેલાં બનાવી નાખો અને ત્યારબાદ પછી આનો સ્પ્રે કરો તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો, અને કોકળ સાવ નાબૂદ પણ થઈ જાય છે। 1 રૂપિયાનો ખર્ચો નથી, માત્ર ખાલી ગોળ લેવાનો છે। ગોળ પણ કદાચ નબળામાં નબળો હશે તો પણ હાલશે, આમાં નબળામાં નબળો ગોળ હોય તો બધા કરતાં બેસ્ટ સારું, કેમ કે જે ગોળ સડેલો હોય એ પણ આમાં નાખી દો તો પણ તમને ફાયદો જ કરશે। એટલે મિત્રો, આ છે એ આપણે એમ કહીએ કે ખર્ચ વગરની ખેતી તરફ જઈએ અને ઓર્ગેનિક ખેતી તરફ જઈએ તો બેસ્ટ ઉપાય છે। ઘણા બધા કેમિકલની દવાઓનો ઉપયોગ કરતા હોય એને પણ કોકળ ના જતી હોય તો આનાથી કોકળ વહી જાય છે, એ અમે પૂરો અનુભવ કર્યો ત્યારબાદ જ આપણી સમક્ષ મૂક્યું। એટલે ઘણા બધા મિત્રોને એમાં એક ડીકમ્પોઝર શું છે, પણ એના પણ આપણે ચેનલની અંદર વિડીયો છે કે જે તમે વિડીયો જોઈ આવજો એટલે તમને ખબર પડી જાય મિત્રો। એટલે ખાસ મિત્રો, એના માટેનો જ આ વિડીયો હતો, અને હજી કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય તો ત્યાં પૂછી શકો છો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।